નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે 2025થી ઘણા વિષયનું અને ઘણા ધોરણના ચોપડાઓ શું થવાના છે, બદલાવાના છે। તો જાણો 2025થી કયા કયા ધોરણની ચોપડીઓ બદલાઈ જશે અને આ ધોરણના પાઠ્યપુસ્તક હવે 2025માં તમારે માન્ય રહેશે નહીં। આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકમાં થશે બદલાવ, તો કયા કયા ચોપડી બદલાવાની છે, કયા ધોરણની શું બદલાવાનું છે તેની વિગતે માહિતી મેળવીએ। આવતા શૈક્ષણિક વર્ષ 2025માં પાઠ્યપુસ્તકમાં થશે બદલાવ। શું બદલાવ થશે? તો ધોરણ 1થી ધોરણ 8 અને 12ના કેટલાક પુસ્તકો બદલાશે, એટલે કે ધોરણ 1થી 8 અને ધોરણ 12ના પાઠ્યપુસ્તકો બદલાવાના છે। ધોરણ 1માં ગુજરાતી વિષય, ધોરણ 6માં અંગ્રેજીનું પાઠ્યપુસ્તક એટલે કે ચોપડી તમારી બદલાવાની છે। ધોરણ 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃત બદલાશે। ધોરણ 7માં 3 ચોપડી કઈ તો ગણિતની, વિજ્ઞાનની અને સંસ્કૃતની ચોપડી બદલાઈ જશે, એટલે કે 2025માં તેમાં ઘણા ચેપ્ટર અથવા તો આખી ચોપડી સરકારશ્રી બદલી શકે છે। ધોરણ 7માં સર્વાંગી શિક્ષણ એટલે કે મરાઠીના પુસ્તક પણ બદલાશે। ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તક બદલાશે, એટલે કે 2025માં ધોરણ 8માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાનના પુસ્તકો જે અત્યારે ચાલુ છે 2024ના તે માન્ય રહેશે નહીં, નવા પુસ્તક તમારે છપાઈને આવશે। ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરાશે, એટલે અર્થશાસ્ત્રની ચોપડી નહીં બદલાય પણ એમાં થોડાક ચેપ્ટર કેવા છે નવા ઉમેરશે। તેથી આ વિડીયો દરેક તમારા 1થી 12 જે પણ સ્કૂલના ધોરણના જે પણ ધોરણના વિદ્યાર્થી ભણતા દરેકને શેર કરો કે 2025માં બુક લેવામાં ઉતાવળ કરવીને ચોપડીઓ બદલાવાની છે, તેથી કોઈ પણ જૂના ચોપડા હમણાં લે નહીં, પાછળ તમારે બદલાવવા પડશે, કેમ કે ધોરણ 1થી 8ના ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના ચોપડી આખી બદલવાની છે। ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં નવા ચેપ્ટર ઉમેરવાના છે। તેથી આ વિડીયો દરેક તમારા મિત્રો સુધી પહોંચાડો, શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।